તો વાત કરીએ મોડાસાની તો મોડાસામાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું, જ્યાં બાળકોના રમતગમત માટે સ્પોર્ટ્સ સંકુલ બનાવાયું છે. સ્પોર્ટ્સ સંકુલ બનાવવા 3.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. ત્યારે છેલ્લા 5 વર્ષથી ધૂળ ખાતું સંકુલ, જ્યાં બાસ્કેટબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. ત્યારે સંકુલમાં જાડી ઝાખરા પણ ઉગી નીકળ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મોડાસા નગરપાલિકા દ્વારા 2019માં રમતગમતની સુવિધાના એક ભાગરૂપે સર્વોદયનગરમાં સ્પોર્ટ્સ સંકુલની બિલ્ડિંગ અને તેની વિવિધ સુવિધાઓ આપવા માટેની આઉટ રાઇટિંગની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી હતી. 2019માં અંદાજિત 60 થી 70 લાખ રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગ ઊભી કરવામાં આવી. આઉટર માટે 40 થી 50 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા. અને ખરેખર નવાઈની વાત એવી છે કે પૂર્વ નાણામંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ સાંસદના હસ્તે આનું લોકાર્પણ કરવામાં આવ્યું. પરંતુ કેમ ના જાણે આજે આ સંપૂર્ણ સ્પોર્ટ્સ સંકુલ એક દયનીય હાલતમાં છે. મને જે માહિતી મળી એ પ્રમાણે મોડાસા નગરમાં વિવિધ ઇજારાદારો દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવે છે તેમના માણસોની રહેવા માટેની વ્યવસ્થા ત્યાં ઊભી થઈ હોય અને તેના કારણે અથવા તો અન્ય કોઈ કારણસર આજે સંપૂર્ણ શરમજનક સ્થિતિમાં આજે સંપૂર્ણ સંકુલ અને બહારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મોડાસા નગરપાલિકા સંચાલિત સર્વોદય નગર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલ રિનોવેશનની કામગીરી ચાલુ છે, જેની અંદર નગરપાલિકા દ્વારા 2019ની અંદર જુદી જુદી ઇન્ડોર ગેમ્સ માટેનું કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવેલ હતું. ત્યારબાદ નગરપાલિકા દ્વારા તેની નિભાવણી જાળવણી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ પર ધરેલ હતી, પરંતુ સારી કોઈ એજન્સીઓ દ્વારા ટેન્ડરની અંદર ભાગ ન લીધેલો હોય નગરપાલિકા દ્વારા તેની જાળવણી માટે કોઈપણ ઇજારાદારને આપી શકાયું ન હતું. ત્યારબાદ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા થયેલ નિર્ણય મુજબ નાના મોટું રિનોવેશન કરાવી નગરપાલિકા પુનઃ ટેન્ડર પ્રક્રિયા હાથ